ચાલો મિત્રો, હવે જોઈએ ઉદાહરણ 6.15. અવગણ્ય દ્રવ્યમાનની એક દોરીને 20 કિલોગ્રામ દળ અને 20 સેન્ટીમીટર ત્રિજ્યાના ફ્લાયવ્હીલની કોર પર વીંટાળેલ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દોરી પર 25 ન્યૂટન જેટલું અચળ ખેંચાણ બળ લગાડેલ છે. આ ફ્લાયવ્હીલ ઘર્ષણ રહિત બેરિંગ્સ સાથે એક સમક્ષિતિજ અક્ષ પર જડેલ છે. વ્હીલના કોણીય પ્રવેગની ગણતરી કરો. બી. જ્યારે દોરી 2 મીટર ખુલશે ત્યાં સુધી ખેંચાણ બળ દ્વારા કરવામાં આવેલ કાર્ય શોધો. સી. આ બિંદુએ વ્હીલની ગતિ ઉર્જા પણ શોધો. વ્હીલ તેની સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે તેમ ધારો. ડી. વિભાગો બી અને સી ના જવાબોની સરખામણી કરો. ફ્લાયવ્હીલનું દળ આપણને આપ્યું છે 20 કિલોગ્રામ, આર બરાબર 20 સેન્ટીમીટર, સી એનું કેન્દ્ર છે અને બળ એફ બરાબર 25 ન્યૂટન આપણે લગાડી રહ્યા છીએ. બરોબર. હવે આપણે આગળ વધીએ. સૌથી પહેલા આપણે વ્હીલના કોણીય પ્રવેગની ગણતરી કરવાની છે. તો કોણીય પ્રવેગ શોધવા માટે આપણી પાસે સૂત્ર છે ટોર્ક ટાઉ બરાબર આઈ આલ્ફા. હવે એમાં આપણે આલ્ફા શોધવાનું છે, પણ પહેલા આપણે આપેલી માહિતી ઉપરથી ટોર્ક ટાઉ અને જડત્વની ચાક માત્રા આઈ શોધવી પડશે. બરોબર. તો હવે જુઓ, આપણે જોઈએ ટોર્ક ટાઉ બરાબર આર એફ સાઇન થીટા. તો આર જેટલા લંબ અંતરે બળ એફ 25 ન્યૂટન લાગી રહ્યું છે, તો આ બે વચ્ચેનો ખૂણો થીટા જે છે એ અહીંયા 90 ડિગ્રીનો થશે, એટલે સાઇન 90 જે 1 થશે. ત્રિજ્યા આર બરાબર 20 સેન્ટીમીટર એટલે 0.2 મીટર અને એફ 25 ન્યૂટન આપણને ટોર્ક મળી ગયું. બરોબર છે. ટોર્ક થયું 5 ન્યૂટન મીટર. હવે આપણે ફ્લાયવ્હીલની જડત્વની ચાક માત્રા લઈએ. ફ્લાયવ્હીલ એટલે એક તકતી છે, તો તકતીની તેના કેન્દ્રમાંથી પસાર થતી પરિભ્રમણાક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા mr²/2. m 20 કિલો, r 0.2 એનો વર્ગ ભાગ્યા 2. જડત્વની ચાક માત્રા પણ મળી ગઈ આપણને, i બરાબર 0.4 કિલોગ્રામ મીટર સ્ક્વેર. હવે ટોર્ક ટાઉ બરાબર આઈ આલ્ફા, તો એના ઉપરથી આપણે લખી શકીએ કે આલ્ફા બરાબર ટાઉ અપોન આઈ. હવે ટાઉનું મૂલ્ય 5, આઈનું મૂલ્ય 0.4, તો આપણને મળ્યો આલ્ફા બરાબર 12.5 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. એ પતી ગયું. હવે બી. જ્યારે દોરી 2 મીટર ખુલશે ત્યાં સુધી ખેંચાણ બળ દ્વારા કરવામાં આવેલ કાર્ય શોધો. તો 2 મીટર દોરી ખુલે એનો મતલબ કે દોરીનું અધો દિશામાં સ્થાનાંતર 2 મીટર જેટલું થાય. તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. આ બળ એફ ની અસર હેઠળ જો 2 મીટર જેટલું સ્થાનાંતર થયું હોય તો W બરાબર F ઇન્ટુ L, 25 ગુણ્યા 2 બરાબર 50 જૂલ. બરોબર છે. હવે આપણે આગળ વધીએ. આ બિંદુએ વ્હીલની ગતિ ઉર્જા પણ શોધો અને કહ્યું છે કે વ્હીલ તેની સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે તેમ ધારો. બરોબર. હવે ગતિ ઉર્જા, તો ચાક ગતિ ઉર્જા બરાબર આપણી પાસે સૂત્ર છે k બરાબર હાફ આઈ ઓમેગા સ્ક્વેર. આઈ તો આપણે ગણી લીધો, આપણી પાસે છે આગળ. હવે ઓમેગા ગણવાનો છે આપણે. બરોબર છે. તો આપણી પાસે અચળ કોણીય પ્રવેગ માટેના ગતિના સમીકરણો છે આપણી પાસે. તો એમાંનું આપણે સમીકરણ ઉપયોગમાં લઈએ કે ઓમેગા સ્ક્વેર બરાબર ઓમેગા 0 સ્ક્વેર પ્લસ 2 આલ્ફા થીટા. પ્રારંભિક કોણીય વેગ 0, આલ્ફા આપણે ગણ્યો છે. હવે આપણે થીટા જોઈએ. તો થીટા એટલે કોણીય સ્થાનાંતર. તો ફ્લાયવ્હીલ ઉપરથી જ્યારે 2 મીટર દોરી છૂટી થાય ત્યારે એનું કોણીય સ્થાનાંતર કેટલું હોય. બરોબર. તો કોણીય સ્થાનાંતર બરાબર વીંટાળ્યા વગરની દોરીની લંબાઈ, એટલે એ જે દોરી ખુલી તે, અને ભાગ્યા વ્હીલની ત્રિજ્યા. એટલે આ આપણે કેવી રીતે લઈ શકીએ જુઓ, એક વખત સમજીએ ફરીથી. ધારો કે આ આપણી પાસે ફ્લાયવ્હીલ છે.
બરોબર છે, એની ઉપર આપણે દોરી વીંટાળેલી છે. ધારો કે કોઈ એક ક્ષણે આપણે આ ફ્લાયવીલ ઉપરનું કોઈ એક બિંદુ અહીંયા વિચારી લઈએ. બરોબર છે, અને હવે આ બિંદુ જે છે એ ખસીને અહીંયા આવી જાય. બરોબર, ધારો કે આ બિંદુ ખસીને અહીંયા આવ્યું. બરોબર, અને એટલી દોરી સ્વાભાવિક છે કે આની ઉપર આટલો ભાગ જે દોરીનો હશે એ દોરી અહીંયા આગળ આટલા વિસ્તારમાં નીચે આવી ગઈ હશે. બરોબર, એટલે આ દોરી છૂટી થઈ ગઈ અને અહીંયા નીચે આવી ગઈ. તો એનો મતલબ કે જ્યારે દોરીની આટલી લંબાઈ અહીંયા ખુલ્લી થઈ ત્યારે આનું કોણીય સ્થાનાંતર આપણે જ્યારે ગણવું હોય તો અહીંયા ચાપ કેટલી કવર કરી, તો કે અહીંથી અહીં સુધીની આ ચાપ થઈ. આ એને ખૂણો આંતર્યો કહેવાય. બરોબર છે, આ બિંદુએ. તો હવે આપણે અહીંયા આગળ લખી શકીએ કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. આપણી પાસે સૂત્ર છે તો આપણે એનો જ ઉપયોગ કર્યો છે અહીંયા આગળ. બરોબર, તો હવે વીંટળાયા વગરની દોરીની લંબાઈ 2 મીટર, કારણ કે અહીંયા 2 મીટર દોરી ખુલી ગઈ છે એટલે વીંટળાયા વગરની છે. વ્હીલની ત્રિજ્યા 0.2, તો થીટા આપણને મળી ગયું 10 રેડિયન. હવે આપણે થીટા અને આલ્ફાનું મૂલ્ય અહીંયા ગોઠવી દઈએ તો ઓમેગા સ્ક્વેર મળી જશે આપણને. તો ઓમેગા સ્ક્વેર બરાબર 2 આલ્ફા થીટા બરાબર 2 આલ્ફા 12.5 ગુણ્યા 10. તો આપણને ઓમેગા સ્ક્વેર મળી ગયો. હવે આ ઓમેગા સ્ક્વેરનું મૂલ્ય આપણે આ સમીકરણમાં મૂકીએ અને આઈ નું મૂલ્ય, તો આપણને ચાક ગતિ ઉર્જા k બરાબર મળી જશે. તો k બરાબર હાફ આઈ ઓમેગા સ્ક્વેર, હાફ 0.4 into 250, તો k બરાબર મળ્યું આપણને 50 જૂલ. હવે ડી જોઈએ તો અહીં તમે જુઓ કે ચાક ગતિ ઉર્જા 50 જૂલ મળી અને આગળના આપણે ક્વેશ્ચનની અંદર સોલ્વ કર્યું કે થતું કાર્ય કેટલું હતું, 50 જૂલ. તો આપણે અહીંયા જોઈ શકીએ કે મેળવેલી ગતિ ઉર્જા બરાબર બળ વડે થતું કાર્ય. બરોબર, એ સમાન હોય એટલે કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે સમાન જ આવવું જોઈએ. ક્લિયર મિત્રો?